નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરના ગજેરા ગામે ખાણ માફિયાઓ પર તંત્રનું ચાબુક, 40 લાખનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ ખાણ ખનીજ વિભાગે આખરે ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે લાલ આંખ કરી છે। જંબુસર તાલુકાના ગજેરા ગામે દાંડી રોડ ઉપર ચાલી રહેલા બેફામ ખનન ધંધા પર તંત્રએ ઓચિંતી રેડ પાડી ખાણ માફિયાઓમાં હડકંપ મચાવી દીધો હતો। રેડ દરમિયાન નિયમોને ઠેંગુ બતાવી ગેરકાયદેસર રીતે ખનન અને વહન માટે વપરાતા એક જેસીબી મશીન અને એક હાઈવા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા। તંત્રએ અંદાજે 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। વર્ષોથી ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર ખનન સામે હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું તંત્રની નજરથી આ બધું અત્યાર સુધી અજાણ હતું કે પછી કોઈના આશીર્વાદ હેઠળ આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો। હાલની કાર્યવાહી બાદ ખાણ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર નિખિલ મહેશ્વરી, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।